આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારે ઉઠ્યા એટલે બ્રશ બ્રશ કરીને બે ભેહું દોઈ આવ્યા, ચા પાણી કર્યું અને હવે દૂધ ભરાવા જઈ રહ્યા છીએ. પછી આગળ મુલાકાત કરીએ. ભલે. તો મિત્રો, આ અમારા ગામની દૂધ ડેરી છે, ડુંગળા દૂધ ઉત્પાદન મંડળી. આ અમારા ગામનું ગોંદરું. આ વચ્ચે જો ગાય આવી ગઈ પાછી. એ અમારું ગામ છે, રૂડું લાગે છે. જુઓ, આ મહાદેવનું મંદિર છે ત્યાં. આ અમારા ગામની ડેરી. આ બધું દૂધ ભરાવા આ ભીડ ઓછી હતી એટલે તરત મેળ આવી ગયો. હા, જુઓ કેવું છે અમારું. તો મિત્રો, આ અમારા કુલદેવતા મહાદેવનું મંદિર છે. દૂધ ભરાવી અને ગામમાં આવ્યા હતા, મહાદેવનું મંદિર આવ્યા. જો આ ધજા દેખાય છે મહાદેવની. એ આ અમારું ઘર જૂનું ઘર છે, ત્યાં આગળ રહેતો નથી. મારા શું ક્ષેત્રમાં હાલ મમ્મી પપ્પા રહે છે. ભલે આગળ મળી. તો મિત્રો, દૂધ ભરાવીને પાછા આપણે ખેતરે આવી ગયા છીએ અને વહેલા વહેલા જો મોરલાને છોડ્યા છે. સરેરા છે. કેવું એકદમ નજારો લાગે છે એકદમ અત્યારે. આ મારે કામ કરો છોકરો. એટલે ઉઠતો ભણવાનું કે ટાયર લેવાનું હોય બધા. આ અમારી પેશનનો ટેન્ટ હાઉસ જુઓ. યુવરાજ કેવી ભેંસું છે. તમે નજરમાં માનો છો? તો આટલો થોડો ગુવાર વધ્યો છે. આટલામાં શાક ભાજી કરી દેવો ખાલી થોડું થોડું. અને આ તો બધું આ જો પીળું લાગે એ બધું બળી ગયું છે. એ રોટા વટા રાખી એના બાબાના છે. તમારે કોઈને ગુવારની ફળીનું શાક ખાવું હોય તો ગણી જાજો. કેમ કે અમે બળી ગયું છે, થોડામાં થોડું લઈ જાશો, ખોટી જવાનું નહીં. કાંઈ શાક કરવું હોય ટાપ ભાગ્યું અને શાક બની જવાનું. કેવી મસ્ત ફળી આવી છે. આખા ખેતરમાં ગુવાર હોત તો કેટલો થોત. પણ કુદરત આગળ લાચાર છીએ આપણે. કેમ કે વધારે વરસાદથી બધું બળી ગયું છે. એરંડા, ગુવાર આટલો જ ખાલી લીલો લીલો દેખાય એટલું બાકી છે. પર્વતો પેલું દેખાય એ નથી. હા, મેં જાર રહી ગઈ એટલે જાર વળી એટલે સારું છે. ભેણ લાખવાના શું લાખવાનું શું વળી. તો મિત્રો, કોઈને શાકભાજી ખાવી હોય તો આપણે ખેતરાઈને લઈ જાજો. વેણી હાલશે નહીં. જાતે વેણવાની જાતે ખાવાની. તો બેટા તમે ભણવા બેહો હવે. આખો દાડો ટાયર ને બધું ફરાય નહીં કાંઈ. અમને ઘડિયા પા કરવાના હો પાસે ચાલી ઉધી. તો કેવું લાગ્યું ખેતર આપણે? હા, મેં આપણે રહેવાનું છે. સપોર્ટ કરજો. વિડીયોને લાઈક
કોમેન્ટ કરજો. પહેલો વ્લોગ છે, સાથ આપજો. હજી શીખવાનું બધું બાકી છે આપણે. કુદરતી કેવું સુંદર લાગે છે બધું. વિડીયાને આપણે વિરામ આપવા કેમ, કારણ કે આપણે સણ લેવાનું છે આપણે ભેંસાનું. બાય, સપોર્ટ કરતા રહેજો.